બેનનો પ્રશ્ન છે કે નિયમોની જરૂર કેટલી. બહુ પ્રામાણિકતાથી કહું તો એમના પ્રશ્નમાં જ એમનો જવાબ છે. નોર્મલ સંજોગોમાં અમે પ્રવચનો આપીએ ત્યારે નિયમોની વાત ભરપૂર કરતા હોઈએ છીએ કે નિયમો લો, તમારી જાતને મૂકો બંધનમાં તો તમે વધારે સારી રીતે કરશો. આપણે કરતા હોઈએ છીએ. સવાલ એટલો છે કે એ નિયમો, એની એક લાઈન દોરી આપણા જીવનમાં નથી બસતી, અને એ નથી બસતી એના પરિણામે એ આવે છે કે નિયમો એ આંકડાઓમાં બદલાતા જાય છે. તમે ઘણા લોકોને જોયા હશે, મુંબઈમાં ઓછું છે, ગુજરાતમાં તો ઘણું વધારે છે. એક ટકટકટીઓ લઈને ફરતા હોય, મતલબ એ કંઈ પણ ગણે ટક 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 કર્યા કરે, ગણ્યા કરે. મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા વડીલો હંમેશા એમ કે જો જાપ કરવો હોય તો માળા છોડવી, જો જાપમાં એકાગ્ર થવું હોય તો. એટલા માટે કેમ કે માળા એક હદ સુધી તમને એકાગ્રતામાં સહાયક બને, પણ પછી નવકાર ગણતી વખતે દર વખતે યાદ કરવાનું કે મણકો ફેરવવાનો છે, એ પણ જાપમાંથી બહાર આવવા બરાબર થયું. કે તમે મણકો ફેરવો છો ત્યારે તમારે યાદ કરવું પડે છે કે એક મંત્ર પછી બીજો મંત્ર તમે સ્મૂધલીમાં નથી જતા, તમે મણકો ફેરવવાનું વચ્ચે એક સ્ટેપ લાવો છો. તો વડીલ ભગવાન તો એમ કે 4 કે 5 માળા ગણ્યા પછી માળા મૂકી દેવી અને મંત્ર ગણ્યા કરવો. કેટલો જાપ થયો ઉપરવાળો ગણશે, આપણે ગણવાની જરૂર નથી. માળા માત્ર સહાયક સાધન છે, ન કે મેં કેટલા મંત્ર ગણ્યા એ માપવાનું સાધન છે. હવે આપણે લોકો જોજો, આપણે લગભગ જાપ કરવા બેસીએ ત્યારે સંખ્યા સાથે નિસ્બત રાખીએ છીએ આટલું. અને સંખ્યા સાથે નિસ્બત રાખવાનો મતલબ એ છે કે દરેક મંત્ર પછી એક વખત તમે મંત્ર ચૈતન્યમાંથી બહાર આવશો, મણકો ફેરવશો, પાછા અંદર જશો. તો આ જે અપડાઉન છે, જે કૂદકા છે, એ ઘણી વખત બહુ અઘરા પડી જતા હોય છે. હા, તમારા માટે જે સહજ છે એ વાસ્તવમાં જ્ઞાની ભગવંતો માટે અસહજ છે. જ્ઞાની ભગવંતો કહે છે કે તમે 2 ક્રિયા કરી રહ્યા છો, એક મંત્ર ગણવાની, એક મણકા ફેરવવાની. બંને ક્રિયા બિલકુલ સહજ નથી હોતી. બની શકે કે પંખાના 3 પાંખિયા, પંખો ચાલુ હોય ત્યારે આપણે જોઈ ન શકીએ. એનો મતલબ એમ નથી થતો કે પંખો ગોળ બની ગયો છે. એ 3 પાંખિયા છે, એ નક્કી વસ્તુ છે, આ એના જેટલી. એટલે મારે એ જીવો સામે પ્રશ્ન નથી જે બાળ જીવો છે, જે નિયમો લે છે અને નિયમો દ્વારા જ ધર્મમાં ટકી રહે છે, એની સામે નથી પ્રશ્ન. જો અહીંયા બાળ જીવોની સભા હોય તો મારે મારું આખું પ્રવચન બદલી જ નાખવું પડે, એ બહુ નક્કી વસ્તુ છે. એવા પ્રવચનો અમે ઘણી વખત આપી ચૂક્યા છીએ. તેમાં બહુ બધું આવું આવતું જ હોય છે. અમે 50,000 લાખ નૌકા ગણવાની પ્રેરણા કરીએ વગેરે વગેરે, ઘણું થતું હોય છે. અહીંની મને જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે આ થોડા ભણેલા ગણેલા લોકો રહે છે, એ સમજીને. તો એ સમજીને બેન હું વાત કરી રહ્યો છું. અને તમારો પ્રશ્ન, તમે જે ભૂમિકાએ ગઈકાલે હતા એ ભૂમિકાનો પ્રશ્ન છે. તો એ ભૂમિકા, એ નિયમ જરૂરી છે, હું બિલકુલ ના નથી કહેતો. પણ ક્યાંક એવું બને છે કે આપણે ભૂમિકાને ઓળંગવા તૈયાર ન થઈએ અને ભૂમિકાને જ પકડી રાખીએ તો ચોક્કસ એ પ્રશ્ન ઉઠે છે. તો ખાસ એટલું કહેવું છે કે જે જીવો એને ધર્મ કરવાનો ગમતો જ નથી, એ જીવો માટે નિયમો બહુ જરૂરી છે કે તમે એ રીતે એમાં પરોવાઈ જાઓ. મને ખબર છે આપણે જ્યારે તપ કરીએ ત્યારે કહેવામાં આવે છે કે 20 માળા ગણવાની છે, બરાબર? તો તમે સીધો પ્રશ્ન મને કરશો કે જો સંખ્યાનું મહત્વ જ નથી તો 20 માળા કેમ લખી? તો ત્યાં આગળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 20 માળા બેન્ચમાર્ક છે. મતલબ કે તમારે એનાથી નીચે તો નથી જ જવાનું. આજના દિવસમાં એ તત્વમાં પરોવાઈ જવા માટે એનાથી નીચે તો નથી જ જવાનું. કારણ કે કમસે કમ 2000 મંત્ર એટલું તો જરૂરી છે તત્વ સાથે અનુસંધાન કરવા માટે. પણ પ્રશ્ન એ છે કે 20 માળા ગણનારાને ખબર છે કે મારે તત્વ સાથે અનુસંધાન કરવાનું છે. એના માટે તો 20 માળા જ મહત્વની રહે છે. હું માળામાં જ જીવ પરોવી રાખું છું અને તત્વ સાથે અનુસંધાન નથી કરતો, તો પછી 20 માળા ગણો કે 200 ગણો, કોઈ ફરક નહીં બચે. તો 2000 મંત્ર એ મંત્રશાસ્ત્રની રીતે એક બેન્ચમાર્ક છે કે આનાથી નીચે જઈએ તો આપણું મન બિલકુલ એકાગ્ર નથી થતું, અનુસંધાન નથી થતું. જવાનું છે ખરેખર તો 20 માળાથી ઉપર. અને 20 માળા ગણવામાં જેટલો સમય વીતે એનાથી વધારે સમય મારે તત્વ સાથે જોડાઈને પસાર કરવાનો છે. હું નથી કરી શકતો એટલે પછી મને આવા નિયમો આપવા પડે છે કે તું આટલું કરજે, આટલું કરજે વગેરે. બીજી વાત એ પણ છે
કે જીવને સમય પસાર કરવાની તરકીબો શીખવાડવી પડે છે, કેમ કે નહીં તો એ જીવ ભટકવાનું છે. તમે ધ્યાન નથી કરતા માટે એમ કહેવામાં આવે છે કે આજે 20 સાથિયા કરજો, તમે 12 સાથિયા કરજો. તો તમે એ બધું નથી કરતા માટે કરવાનું છે. પુણ્ય શ્રાવકના જીવનમાં કોઈ ભગવાન એમ નહીં કહે કે પુણ્ય શ્રાવક આજે તારે 36 સાથિયા કરવાના છે અને 36 પ્રદક્ષિણા દેવાની છે. એ નહીં કહે. એને એમ જ કહેશે તું ક્ષમતામાં સ્થિર થઈ જાય. તો તમારી ભૂમિકા કઈ છે એ તમે નક્કી કરજો અને ભૂમિકાને નક્કી કરીને એ પ્રમાણે ધર્મમાં પરોવાઈ જજો. એટલું ખાસ છે. નિયમ લઈએ પણ અંદર ખાને છે ને ક્યાંય ને ક્યાંય સમય આપણે છોડ્યું છે અંદર કાંઈ ને કાંઈ થોડુંક તો આપણે પૂછીએ અંદરથી ને તો અંદર થોડું રહી જાય છે. એનું લોજિક શું છે, કેવી રીતે કાઢવાનું? કે આપણે કીધું હોય કે એમને ગુસ્સો નહીં. બેન એક શબ્દ વાપર્યો દમન, કે આપણે નિયમોથી દમન કરીએ છીએ. બહુ સ્વાભાવિક વાત કરું તો આપણે જે ધર્મની પહેલી ગાથા બોલીએ છીએ ધમ્મો મંગલ મુક્તિચ્છમ, જે અમને સંયમ જીવનના પહેલા દિવસે શીખવાડે છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે અહિંસા સંજમો તવો. 3 ધર્મ છે, અહિંસા છે, સંયમ છે અને તપ છે. નિયમને તો ત્યાં પણ ધર્મ તરીકે નથી મૂક્યો, ખાસ યાદ રાખજો. ત્યાં મૂક્યું છે અહિંસા, મૂક્યું છે સંયમ અને મૂક્યું છે તપ. અહિંસા નિયમો તવો નથી કીધું, અહિંસા સંયમો તવો કીધું છે. હવે તમે લોકો જો એ ભૂલ કરતા હો કે નિયમ અને સંયમને એક કરી નાખવાની, તો એ બહુ મોટી ગરબડ છે. નિયમ જુદી વસ્તુ છે, સંયમ જુદી વસ્તુ છે. નિયમ કંટ્રોલ કરવા માટે છે, સંયમ આત્માની સહજ અવસ્થા છે. સંયમ આત્મરમણતા છે, નિયમો આત્મરમણતાથી જે દૂર લઈ જનારી બાબત છે એનો અટકાવ છે. તો અટકાવ એ ધર્મ નથી બનતો, અટકાવ માત્ર સલામતી બને છે. ધર્મ તો આત્મરમણતા છે. આપણે કરીએ છીએ એવું કે જે અટકાવ છે, નિયમો છે, એને આપણે ધર્મમાં પ્રવેશ આપી દીધો છે. જેમ કે નિયમ અને સંયમ વચ્ચે એક સ્પષ્ટ તફાવત સમજાવું કે મને રસગુલ્લા ખાવાથી આસક્તિ થાય છે, મને ખબર પડી ગઈ છે કે મને આસક્તિ થાય છે, તો હું રસગુલ્લા નહીં ખાઉં એવી બાધા લઉં છું. આ નિયમ થયો. તો આ નિયમ માત્ર તમને આત્મરમણતામાં જે ઘાતક બાબત હતી રાગ, એનાથી બચાવશે. નિયમ ધર્મ નહીં બની જાય. ધર્મ તો એ છે મારે એ કક્ષાએ પહોંચવાનું છે કે રસગુલ્લું જીભ પર મૂકવું પણ મને રાગ ન થાય. એ સંયમ છે. હું સંયમ નથી કરી શકતો માટે નિયમ કરું છું. પણ નિયમોનું ગૌરવ જે અનુભવીએ છે એ બહુ ખોટી વસ્તુ છે. નિયમ વાસ્તવમાં લાચારી છે. નિયમ એ આનંદનો કે ગૌરવનો વિષય નથી. આપણે ઘણી બધી વખત નિયમોનું ગૌરવ અનુભવીએ છીએ. હું સીધી વાત તમને પૂછું, ધારો કે અહીંયાથી ઉપર માળે જવા માટે અહીંયા બાલ્કની છે અને ઉપર માળે જવા માટે તમારે નિસરણીનો ઉપયોગ કરવો પડે છે. માનો કે કોઈકની એવી તાકાત છે કે નિસરણીનો ઉપયોગ કર્યા વગર કૂદકો મારીને ઉપર ચડી શકે, તો બેમાંથી કોણ વધારે સારું કહેવાશે? બિલકુલ નહીં. જાતે પહોંચી શકે છે અને નિસરણીનો ઉપયોગ નથી કરવો પડતો. પણ નિસરણી એ નિયમ છે, પહોંચવાનું ઉપર છે. હું સીધો નથી પહોંચી શકતો માટે નિસરણી વાપરું છું અને પછી હું ગૌરવ કરું છું કે હું નિસરણી વાપરું છું, પેલો નથી વાપરતો, જો હું વધારે સારું છું. તો નિયમ એ નિસરણી છે. બીજું ઉદાહરણ આપું, આ ચશ્મા એ મારી લાચારી છે કે મારો આનંદ છે? મને ગણાવજો. લાચારી છે. મારી આંખો ચોખ્ખી નથી, હું નથી જોઈ શકતો માટે મારે ચશ્મા પહેરવા પડે છે, બરાબર? મારા વડીલો મને કહે છે કે તારે ચોખ્ખું જોવાનું છે માટે ચશ્મા પહેરવાના છે. ધીમે ધીમે એવું બને છે કે ચશ્મા વગરની આંખો મને ગમવા નથી માંડતી અને મને એમ લાગે છે ચશ્મા પહેરવા એ યોગ્ય વસ્તુ છે, તો હું ચશ્માનું મહત્વ કરું છું. એમાંથી આગળ એવું થાય છે કે ચશ્માના બી સંપ્રદાયો રચાય છે કે પ્લાસ્ટિકના ચશ્મા પહેરવા જોઈએ કે સોનાના પહેરવા જોઈએ. પછી એના પણ શાસ્ત્રો રચાય છે કે પ્લાસ્ટિકના ચશ્માના આટલા લાભ છે અને સોનાના ચશ્માના આટલા લાભ છે કે ધાતુના આટલા લાભ છે. એમાંય પછી નાની નાની વાતો આવે છે કે રિમલેસ ફ્રેમ પહેરવી જોઈએ કે આ ફ્રેમ પહેરવી જોઈએ. અને રિમલેસ ફ્રેમનો એક સંપ્રદાય હોય છે, કદાચ આપણે એને તિથિના નામે ઓળખીએ છીએ કે આ તિથિ પાડવી જોઈએ, પણ રિમલેસ ફ્રેમનો એક સંપ્રદાય છે. એક સંપ્રદાય એવો હોય છે જે કહે છે કે પૂરેપૂરી ફ્રેમ હોવી જોઈએ, વગેરે વગેરે ચાલ્યા કરે છે. મૂળભૂત રીતે એ ભૂલી જવાય છે કે આંખો ખુલ્લી જોઈ નથી શકતી માટે ચશ્મા પહેરવાના છે. ચશ્માના નિયમો હોય પણ ચશ્મા એ મૂળભૂત દૃષ્ટિ નથી, દૃષ્ટિ આંખોમાં છે. તો નિયમ એ દમન સુધી લઈ જાય છે, વાત બિલકુલ સાચી છે, પણ ભૂલશો નહીં કે નિયમ એ ધર્મ નથી. નિયમ ધર્મ સુધી પહોંચવાની નિસરણી છે. ધર્મ તો સંયમ છે. સંયમ એ સ્વાભાવિક આત્માની અવસ્થા છે.
ત્યાં સુધી. પણ આપણે જન્મ્યા તે દિવસથી નિયમનું મહત્વ એટલું થસાવવામાં આવ્યું છે કે આપણે સંયમ અને સંવેદના બે શબ્દોને ભૂલી ગયા છે. કેટલાક નિયમો સંવેદના માટે હતા, કેટલાક નિયમો સંયમ માટે હતા. પરિણામ એ આવ્યું છે કે આપણી અંદરની રુજુતા તદ્દન ખતમ થઈ ગઈ છે. પાપનો ડર બેઠો છે, કરુણા ખલાસ થઈ ગઈ છે. મારા જીવનમાં બનેલું ઉદાહરણ કહું છું. કરુણાને કેટલી ખલાસ કરી ચૂક્યા છીએ આપણે. પાપનો ડર કેળવવામાં કરુણા ભૂલી ગયા, પ્રભુનો મૂળ સિદ્ધાંત. હું એક ઉપાશ્રયમાં બેઠો હતો. બરાબર મને એક સાથે બે ભાઈઓ વંદન કરવા આવે. ઉપાશ્રયમાં એક આટલું જીવડું ફરતું હતું, તીતી ઘોડો કેવું કોઈ જીવડું હતું. બે ભાઈઓ વંદન કરવા સાથે ચાલીને આવ્યા. ધ્યાન ન રહ્યું બંનેનું. એક ભાઈનો તીતી ઘોડા પર પગ પડી ગયો, તીતી ઘોડું કચડાઈ ગયું. બરાબર. હવે સ્વાભાવિક રીતે હું જોતો હતો કે એમનો પગ પડ્યો છે, એટલે મારા મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. એક આપણો સ્વાભાવિક હોય કે આપણા મોઢામાંથી નીકળી જાય. એટલે બંને ભાઈઓ ચોંકી ગયા. બંને પાછળ નજર કરી અને પેલા તીતી ઘોડાને તરફડતું જોયું. બંનેના અરેરાટી થઈ. મેં ધ્યાન દોર્યું કે મહેશભાઈ તમારો પગ નથી પડ્યો, રમેશભાઈનો પડ્યો છે. તરત મહેશભાઈને એક આનંદ થયો કે હું પાપથી બચી ગયો. મારો પગ નથી પડ્યો, હું પાપથી દૂર છું. બરાબર. આ મહેશભાઈનો આ પ્રતિભાવ હતો કે પગ તો રમેશભાઈનો પડ્યો છે, પાપ એને લાગ્યું છે. જીવની પીડા એ આપણા માટે કોઈ માયનો નથી રાખતી. તમે બરાબર જોજો, જીવની પીડા, એ કરુણા, એ સંવેદના આપણા માટે કોઈ માયનો નથી રાખતી. મારો માયનો એટલો જ છે કે પાપ તો રમેશભાઈને લાગ્યું ને, જીવ એનાથી મર્યો ને. મને શું છે, હું તો બચેલો છું. મારે નરકમાં નથી જવાનું, મારે તિર્યંશમાં નથી જવાનું. તમે સમજો કે તમારો ધર્મ તમે ખુદને બચાવવા કરી રહ્યા છો. તમારો ધર્મ સ્વાર્થનો છે, પરમાર્થનો નથી. તમારે નરકથી બચવું છે, તમારે તિર્યંશથી બચવું છે, માટે તમે પાપથી અટકો છો. ન કે તમને પેલા જીવની પડી છે. જો જીવની પડી હોત તો મહેશભાઈને આવો આનંદ ન હોત કે પગ તો રમેશભાઈનો પડ્યો છે, હું તો બચેલો છું. કદાચ તમારા જીવનમાં પણ આ વસ્તુ ઊંડાણથી તપાસજો, આ વસ્તુ હશે. મને ખબર છે કે બહુ કઠોર વાત કરી રહ્યો છું, કારણ કે તમારા ધર્મના જે મૂળભૂત ખ્યાલો છે એ કદાચ આમાં તૂટી જશે. બે જ વસ્તુ થવાની છે આ પ્રવચનોની ધારા પૂરી થશે ત્યારે. કાં તો તમે ધર્મને નવેસરથી સમજી ચૂક્યા હશો, અને કાં તો તમે મારા ઘોર વિરોધી બની ચૂક્યા હશો. બેમાંથી એક વસ્તુ થવાની છે. બંને બાજુ જે પણ થાય, મારે તમને એટલું કહેવું છે કે ખુદને તપાસો કે પ્રભુનો ધર્મ ખરેખર સમજ્યા છો, કે આ સમાજે તમારા માથામાં જે ધર્મ આરોપિત કર્યો છે એ ધર્મથી ચાલી નીકળ્યા છો. સમાજે તમને એમ કીધું છે પાપથી બચવું જોઈએ, માટે બચી રહ્યા છો. પ્રભુએ આવું નથી કીધું પાપથી બચો. પ્રભુએ તો સંવેદના કેળવવાનું કહ્યું છે. અને તમારી સંવેદના એક કક્ષાએ પહોંચે કે તમે જીવ પર પગ મૂકી જ ન શકો. પગ મૂકવો એમાં પાપ લાગશે, પાપ લાગશે એટલે હું કર્મ બંધાશે માટે ભોગવવું પડશે માટે હું દુઃખી થઈશ. તમારે ખુદને દુઃખથી બચાવવા છે, માટે જીવ પર પગ નથી મૂકતા. આ તમારો નકરો સ્વાર્થ છે, સ્વાર્થનો ધર્મ છે તમારો. જે જીવો પાપથી બચવા માટે ધર્મ કરે છે એ જીવો સ્વાર્થ કરી રહ્યા છે. પ્રભુનો માર્ગ આ નથી. પ્રભુનો માર્ગ તો પરમાર્થનો છે. જે એમ શીખવાડે છે કે તમારે કરુણાનો એટલો વિકાસ કરો, તમારી સંવેદનાને ત્યાં સુધી લઈ જાઓ કે પાપ કરવાની બુદ્ધિ જ ન બચે. પાપનો ડર નહીં, પાપ કરવાની બુદ્ધિ જ ન બચે. આપણે ત્યાં સુધી લઈ જવાનું છે. આનો મતલબ એટલો જ થાય છે કે ધારો કે અત્યારે મહાવીર જન્મે અને આપણને એમ કહી દે, ધારો કે બેટા તું ચાહે એટલા જીવો પર પગ મૂક, તને કોઈ પાપ નહીં લાગે, આ સૃષ્ટિના કાયદા કાનૂન બદલાઈ ગયા છે. તમે એક ક્ષણે બિંદાસ બની જવાના છો, નક્કી માનજો. કેમ કે જીવની પીડાની તો અમથી નહોતી પડી, ખાલી પાપથી ડરતા હતા. અને મહાવીર ખુદ કહી દીધું છે કે પાપથી ડરવાની જરૂર નથી, હવે પાપ નથી લાગવાનું. તો તમે તમારો વ્યવહાર બદલી નાખશો. નક્કી કરજો, ધર્મ સંવેદનાનો છે કે ધર્મ નિયમોનો છે? ધર્મ સ્વાર્થનો છે કે ધર્મ પરમાર્થનો છે? કદાચ આ પ્રશ્નોના જવાબ મેળવશો ને, તમને આપોઆપ તમારા પ્રશ્નનો જવાબ મળી જવાનો છે કે નિયમોનો ધર્મ કરવામાં આપણે સંવેદનાને પણ ચૂકી ગયા છીએ, અને નિયમોનો ધર્મ કરવામાં જે ધર્મની મૂળભૂત સમજણ છે, સંયમ છે, એનાથી પણ જોજનો જેટલા દૂર જતા રહ્યા છે. ફરીથી કહું છું, જે જીવ બિંદાસ ચાલે છે, જેને બિલકુલ ખ્યાલ જ નથી, એ જીવોને મારે નિયમ કરાવવાનો જ છે કે તું નીચું જોઈને ચાલ. જે જીવોને પાપથી ડર જ નથી લાગતો, એ જીવોને મારે સમજાવવાનું જ છે કે પાપથી ડરવું જરૂરી છે. કેમ કે એ ખુદનું ભલું કરવામાં પણ બીજાને બચાવી લેશે. ઠીક છે, મારે એને સ્વાર્થ પકડાવવો પડે છે કે તું તારી જાતને બચાવ. પણ મારો પ્રશ્ન એ છે કે અનંત ભવોમાં આ જ ધર્મ કરીને આવ્યા છે.
તમે આ જ રીતે વ્યાખ્યાનો સાંભળ્યા છે, મેં આ જ રીતે વ્યાખ્યાનો વાંચ્યા છે. અનંત એક ધર્મ આ ભવમાં આપણો એવો નથી કે જે આપણે અનંત ભવમાં નથી કર્યા, અને દર ભવમાં આપણે આ જ ભ્રમણામાં રહ્યા છીએ કે આ ધર્મ મારું કલ્યાણ કરી નાખશે, અને છતાંય અનંત ભવો પછી અહીંયા બેઠા છીએ. કારણ એટલો જ છે કે ધર્મની મૂળભૂત સમજણ કેળવવાથી દૂર હતા. અને એમાં પણ તમે જો આ માર્ગે ચાલશો ને, તમને એવા સાધુઓ મળવાના જ છે, એવા આચાર્યો મળવાના જ છે, તમને એવા લખાણો બી મળવાના જ છે કે જે તમારી માનસિકતાને પોષણ આપે, જે તમારી જે ભાવનાઓ છે એને મજબૂત કરે, એ મળવાના છે. તમને એવા શાસ્ત્રો, એવા પુસ્તકો મળવાના છે જે વાળી ચોળીને એમ કે નિયમોનું કેટલું મહત્વ છે. નક્કી તમારે કરવાનું છે કે મહત્વ નિયમનું છે મારા માટે કે સંયમનું છે. કેમ કે શાસ્ત્રો રચાયા છે બાળ જીવો માટે. તમે જો બાળ જીવ હો તો પ્લીઝ એ શાસ્ત્રોને ફોલો કરજો. પણ જો તમારે ઊભા થવું હોય, બાળ જીવની ભૂમિકામાંથી ઉપર ઉઠવું હોય, તો તમારે નવું કશુંક વિચારવું પડશે, બિલકુલ વિચારવું પડશે. સંયમ એ સહજ અવસ્થા છે, અને એ સહજ અવસ્થાથી આપણે જેટલા દૂર જઈએ છીએ, એ દૂર ન જઈએ એટલા માટે સલામતી માટે નિયમો લેવા પડે છે. એક જીવક નામના વૈદ્યની કથા છે, બહુ માયનો રાખે છે આ કથા, ખાસ વિચારજો આપણી માનસિકતા માટે. જીવક પાસે એક દર્દી આવ્યો, જે દર્દી 20 વર્ષ સુધી આંખોથી દેખતો હતો. અચાનક એને આંખનો એવો કોઈ રોગ લાગુ પડ્યો, આંખો સદંતર જતી રહી, આંધળો થઈ ગયો. અને આંધળો થઈ ગયો એટલે ચાલવા માટે લાકડી લેવી પડી. લાકડી લઈને ચાલે છે, બધું કરે છે. 20 વર્ષ આવા વીત્યા. 40 વર્ષનો થયો ત્યારે કોઈકે એને કહ્યું કે તું જીવક પાસે જા, જીવક તારી આંખો સાજી કરશે, આખા ભારતમાં બીજો કોઈ નહીં કરે, જીવક કરશે. આ બૌદ્ધ ધર્મની કથા છે. તો આવ્યો જીવક પાસે, અને જીવક પાસે આવી અને એને પોતાની વાત કરી. જીવકે કીધું કે ભયંકર પીડા અને આકરી પરેજી 2 વસ્તુ માન્ય હોય તો મારી દવા કરજે, 6 મહિનાની ટ્રીટમેન્ટ છે. પેલા એ બંને વસ્તુનો સ્વીકાર કર્યો. ભયંકર પીડા બી વેઠી આંખોની, અને આકરી પરેજી પણ પાડી, કેમ કે એને આંખોથી દેખતા થવું છે બધું. 6 મહિને દેખતો થઈ ગયો જીવ, પેલો દર્દી દેખતો થયો અને ખુશ થયો. જીવકને દાન આપ્યું, બધું કર્યું. જીવકે એટલું કહ્યું કે 6 મહિના પછી એકવાર ફરી વાર દેખાડી દેજો. 6 મહિના પછી એ દર્દી આવ્યો તો ફરીથી લાકડી લઈને જ ચાલતો હતો. આંખો ખુલ્લી છે, જુએ છે, પણ લાકડી લઈને ચાલતો હતો. એટલે જીવકે કહ્યું કે હવે શું જરૂર છે તારે લાકડીની, તું દેખે છે, જુએ છે. તો કે 20 વર્ષથી લાકડીની એવી આદત પડી ગઈ છે કે હવે લાકડી છોડું તો લાગે છે જીવનમાં કંઈ ખૂટી ગયું, જીવનમાં કંઈ ખાલી ખાલી લાગે છે. આ લાકડી વગર ચાલવું એ મારા માટે હવે શક્ય જ નથી રહ્યું. તો મારે એ કહેવું છે કે લાકડી વગર ચાલવું એ સહજ ઘટના છે કે લાકડી લઈને ચાલવું એ સહજ છે? આપણે ક્યારેક આંધળા હતા અથવા છીએ, જે બી નક્કી કરો, આપણે લાકડી લઈને ચાલવું પડતું હતું. લાકડીને આપણે નિયમો તરીકે ઓળખીએ છીએ. નિયમોની લાકડી લઈને ચાલવું પડતું હતું, અને વર્ષો સુધી, અનંત ભવો સુધી કદાચ લાકડી લઈને ચાલ્યા, ટેવાઈ ગયા લાકડીથી. હવે આપણી આંખો દેખતી થઈ છે, વિવેકની આંખો ખુલી છે, સમજણની દૃષ્ટિ વિકસી છે, પણ લાકડીથી એવા ટેવાઈ ગયા છે. કોઈ એમ કે છે ને લાકડી નીચે મૂક, તો આપણું હૈયું કંપી ઉઠે છે. કેમ કંપી ઉઠે છે? કેમ કે લાકડીએ અત્યાર સુધી આપણને ચલાવ્યા છે. હવે લાકડી છોડી દેવી એ આપણને બહુ અઘરી લાગે છે. બુદ્ધે આ કથા કહીને લોકોને એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે નક્કી તમારે કરવાનું છે કે તમે અંધ છો કે નથી. જો અંધ હો તો લાકડી છોડતા નહીં, પણ જો અંધ નથી તો લાકડી પકડી રાખતા નહીં, સહજ રીતે ચાલ્યા કરજો. મારે તમને કેવું છે બેન, લાકડી ખરેખર તમારા માટે જરૂરી છે કે નહીં એ નક્કી કોણ કરશે? પોતે જ નક્કી કરશે. મને ખબર છે કે હું લાકડી છોડવાની વાત કરીશ તો જે લોકોને લાકડી સાથેનો એક મમત્વ ભાવ થઈ ગયો છે, એ લોકો તો મારી સામે લાકડી જ ઉચકવાના છે કે આ લાકડીથી જ અમે જીવીએ છીએ. તો મારે તમને એ કહેવું છે કે લાકડી તમારી જરૂર છે કે લાકડી તમારું વળગણ છે, નક્કી કરજો. કેટલીક વાર જરૂર આપણી વળગણ બની જાય છે, અને જરૂર પૂરી થઈ જાય તો એ વસ્તુ છૂટતી નથી. થાય છે. હું ખાલી એટલું જ કહું છું કે દરેક વસ્તુ આપણા ખ્યાલમાં બિલકુલ
તો સમજણ આપણી ચોખ્ખી હોવી જોઈએ. અને આ સમાજને અનેક વખત આપણે જે આ એક જાતનું બંધનમાં મૂક્યો છે અને આ જ રિપીટ કર્યા કર્યું છે, એનાથી જુદી પણ એક બાબત હોઈ શકે છે. એટલું ધ્યાન દોરવું છે. નક્કી એટલું તમારે જ કરવાનું છે કે મારા માટે શું જરૂરી છે. એ નક્કી હું ન કરી શકું, નક્કી કોઈ ન કરી શકે, નક્કી તમે જાતે જ કરી શકો. કોઈ પણ ગુરુ બહુ તો તમને સિદ્ધાંતો આપી શકશે, કોઈ પણ ગુરુ બહુ તો તમને માર્ગ દેખાડી શકશે કે આ માર્ગ પણ છે, આ પણ છે, આ પણ છે. ચાલવું કયા માર્ગે એ તમારા પર ડિપેન્ડ કરે છે. થાય છે એવું કે આપણે અત્યાર સુધી આમાં જ જીવ્યા અને એ બધાથી આપણને લાભ પણ થયો જ છે. હું એમ નથી કહેતો કોઈ નિયમથી આપણને લાભ નથી થયો, દરેક નિયમે આપણને એક લાભ કરાવ્યો છે. પણ થાય છે એવું કે હવે એક ઊંચી છલાંગ લગાડવાની છે, ત્યારે જેનાથી લાભ થયો છે એ વસ્તુ બંધન બની જાય છે, કારણ કે આપણે એના આશરે જીવ્યા છીએ. જેનાથી લાભ થયો હોય એ જ વસ્તુને છોડીને આગળ નીકળી જવું નથી બનતું. બૌદ્ધ સાહિત્યની જ બીજી કથા કહું તો સેમ આ વસ્તુને એમને આ રીતે પણ સમજાવી છે કે નદી તરવી છે તો નૌકા જરૂરી છે. નદી તરવા માટે નાવડી જરૂરી છે, અને એ નાવડી એનાથી જ આપણે નદી તરી છે. પણ આગળ બહુ લાંબી મુસાફરી છે અને તમે કિનારે પહોંચી ગયા છો. હવેની તમામ યાત્રા જંગલમાંથી, જમીન પરથી પસાર થાય છે. પણ નૌકાએ તમને અત્યાર સુધી તરાવ્યા, નૌકાએ અત્યાર સુધી તમને સાથ આપ્યો, તો નૌકા એટલી વહાલી થઈ ગઈ છે કે આપણે નૌકાને ખભે ઉચકીને ચાલવા માંગીએ છીએ. બુદ્ધ કહે છે કે નૌકાને જો ખભે ઉચકીને ચાલશો તો તમારી ગતિ ધીમી જ પડવાની છે, ઝડપી નથી થવાની. દરેકે પોતાનો ધર્મ ઓળખવાનો છે. ભગવાન કહે છે કે તમે નદીની વચ્ચે હો તો નૌકા જરૂરી છે, પણ તમે નદીને પેલે પાર પહોંચી ગયો અને હવેની મુસાફરી જો જમીન પર છે તો નૌકાને નીચે મૂકી દેવી પડશે. આપણી વિચિત્રતા એ છે કે કોઈકનો ધર્મ સાંભળીએ એને બહુ ઝડપથી આપણે આપણો ધર્મ બનાવીએ છીએ. તમે ખાલી જુદી કલ્પના કરજો, પુણ્યો શ્રાવક રોજે સવારે ઉઠે છે, ડાબડી ખોલે છે, એમાંથી સોનાના જવલા કાઢે છે અને સોનાના જવલા કાઢી અને સાથીઓ કરે છે અને પ્રભુનું ચૈત્ય વંદન કરે છે. આવી એક કલ્પના કરો. અને એક કલ્પના એવી કરો કે શ્રેણિક એના રાજમહેલમાં કટાસનું પાથરે છે, કટાસનું પાથરી અને સામાયિક લઈને બેસે છે અને આત્મચિંતનમાં ખોવાઈ જાય છે. તમે આ કલ્પના કરી શકો છો? તમને બહુ જ વિચિત્ર લાગશે. કેમ વિચિત્ર લાગે છે મારે તમને પૂછવું છે? કેમ કે સૈનિકનો જન્મ એના માટે નથી. સૈનિક પુણ્ય શ્રાવકને જોઈ અને પોતે એવું સામાયિક કરવા બેસી જાય, અથવા સૈનિકની ભક્તિના જે વખાણ છે કે રોજે સવારે સોનાના જવલાથી સાથીઓ કરવાનો અને પછી ચેતન કરવાનું, પછી જ કાંઈ કરવાનું, એ કામ જો પુણ્યો ચાલુ કરી દે તો બંને જણ ખોટા છે. વિરતિ એ પુણ્યનો ધર્મ છે, ભક્તિ એ સૈનિકનો ધર્મ છે. બંને જો અંદર અંદર ચેન્જ કરી લે છે એકબીજાનું સાંભળીને. પ્રભુએ તો બંનેની પ્રશંસા કરી છે. પ્રભુએ પુણ્ય શ્રાવકને સામાયિકની બી પ્રશંસા કરી, પ્રભુએ સૈનિકની ભક્તિની બી પ્રશંસા કરી, અને એ પ્રશંસા સાંભળનારો જીવ એ ચાલી નીકળે છે. પુણ્યો છે એ સૈનિકની ભક્તિ લે છે, સૈનિક પુણ્યની વિરતિ લે છે. તો માનજો ટોટલી કન્ફ્યુઝ. ન પુણ્યો પોતાને જે પામવાનું છે પામી લેશે, ન સૈનિક પોતાને જે પામવાનું છે પામી લેશે. કારણ કે બંને જણાએ પોતે જ્યાં છે ત્યાં પોતે ટકી રહેવાનું છે અને એ માર્ગે આગળ વધ્યા કરવાનું છે. પણ આપણો ઘણો ખરો ધર્મ આરોપિત છે. કોઈક આવીને એમ કે છે કે ગિરનાર ગયો તો ને આવો અનુભવ થયો, એટલે આપણે નક્કી કરીએ છીએ કે આવતા મહિને આપણે ગિરનાર જવું છે. એ વખતે યાદ નથી આવતું કે તમે તો કદાચ ઘરે સામાયિક કરીને પણ એ અહેસાસ કરી શકો એમ છો જે ગિરનાર જઈને પણ નથી થતો. પણ કદાચ આપણો અહેસાસ આપણા માટે મામૂલી બની જાય છે, કેમ કે કોઈકે આપણને એવું કીધું છે. પારકે ભાણે મોટો લાડુ, એ ખાલી સંસારમાં છે એમ નહીં સમજતા, ધર્મમાં પણ એ જ કર્યું છે તમે લોકોએ. કોઈકે આવીને તમને કાંઈક કીધું કે આ ફલાણી જગ્યાએ ગયો અને આમ થયું તેમ થયું, એટલે આપણને થાય છે કે હવે 99 તો કરી જ લેવી છે. અત્યાર સુધી શાંતિથી સ્વાધ્યાય કરતા હતા અને સ્વાધ્યાય કરીને ખૂબ આગળ વધતા હતા, એ બધું છોડીને 99 કરવા નીકળી પડો છો. 99 જરૂરી છે, બહુ જ જરૂરી છે, સાચું કહું છું. પણ કોના માટે પોતે તપાસો. આ શાસનનો એક પણ ધર્મ એવો નથી કે જે જરૂરી ન હોય, અને આ શાસનનો એક પણ ધર્મ એવો નથી જે બિનજરૂરી ન હોય.
જરૂરી પણ છે, બિનજરૂરી પણ છે. વ્યક્તિએ બદલાય છે. આ નિયમવાળો સિસ્ટમ જે છે ને હા. બધાને સેટિસ્ફેક્શન આપે. શું છે? બધાને જે નિયમવાળો સિસ્ટમ છે ને એ બધાને સેટિસ્ફેક્શન આપે. હા, મને ખબર છે. આત્મામાં જવું હોય ને એને એનું કારણ છે આત્મામાં જવા માટે નહીં, સરખામણી. હું તમને એક વસ્તુ કહું, સરખામણીમાં સેટિસ્ફેક્શન છે. તમે એમ કહો કે મેં અડધો કલાક ચિંતન કર્યું, બરાબર, તો અને તમે કહો પોણો કલાક ચિંતન કર્યું, તો એક માપ છે. અડધો કલાક, પોણો કલાક એટલે એક સેટિસ્ફેક્શન છે. તમે કહો મેં 3 ગાથા કરી, ઓલો કે 6 ગાથા કરી, એક ગૌરવ છે, એક સરખામણી છે, એક પ્રેરણા છે, બધું જ છે. જે આંકડા પૂરા થઈ જશે ને ત્યાં તમારી સરખામણી તૂટી જશે. અને તમારા ધર્મનું ચાલક બળ સરખામણી છે. કોઈકના કરતા આગળ હોવું એ બહુ ગમે છે. અહીં તો શત્રુંજય પર ચડીએ ને તો કેટલા પગથિયા ચડે ને આંકડા ગમે છે. તમે જોજો આટલા પગથિયા ચડે તો આવું બધું જ આપણી આખી જિંદગી આપણે આંકડાઓમાં એટલી પસાર કરી અને એમાં પણ જૈન એટલે વાણિયા તરીકે જન્મ્યા હતા એટલે ઓર આંકડા સાથે જ થયા. તો આ જે વસ્તુ છે આંકડા બધી જ જગ્યાએ પેસી ગયા. સામાયિક કરીશ તો આટલા દેવલોકનું કંઈક આવે. હું તો ક્યારે આંકડા યાદ નથી રાખતો, પણ એવા દેવલોકનું આવે છે કે સામાયિક કરીશ તો આટલા દેવલોક, પૌષધ કરીશ તો આટલા, દેરાસરે જવા માટે નીકળ્યો તો આટલા ઉપવાસ. મને ધર્મની એક બાબત દેખાડો જે તમે શુદ્ધ ભાવનાત્મક રહેવા દીધી હોય અને જેમાં આંકડા ના ઉમેર્યા. થાળી ધોઈને પીવી એમાં પણ એક આંબી, મતલબ સામે કાંઈક મૂકો સરખામણી. અને કદાચ મને તો એવું લાગે છે કે જો આ રીતે જ ચાલવાનું હોય, શું પ્રાયશ્ચિત્તમાં કે શું આ રીતે, તો કર્મ સત્તાની કોઈ જરૂર નથી. ગૂગલ એક એપ બનાવી દેવા જેવી છે અને ગૂગલમાં તમે રોજનું નાખી દો, મેં થાળી જોઈને પીધી, આમ કર્યું તેમ કર્યું, અને સામે તમને આંકડો મળી જશે, આટલા ઉપવાસ, આટલા આંબીલ, આટલું આ. કર્મ સત્તાની કોઈ જ જરૂર નથી. આંકડાઓ એ આપણા માટે સરખામણીનું કારણ બન્યા છે. અને આ સરખામણી આપણને 2 જ વસ્તુ આપી છે, કાં તો અભિમાન આપ્યું, કાં અફસોસ આપ્યું. બંને રીતે આર્ત ધ્યાન જ આપ્યું છે. તમે આંકડાથી સરખામણી કરીને નક્કી કરો છો હું કોઈનાથી આગળ છું, આંકડાથી સરખામણી કરીને નક્કી કરો છો કોઈનાથી પાછળ છું. પરિણામ એ આવે છે કે શત્રુંજય પર હોવાનો અહેસાસ ભૂલાઈ જાય છે. હું શત્રુંજય પર હોઉં છું ત્યારે પણ એ જોઉં છું કે પેલાએ મારી સાથે યાત્રા શરૂ કરી, તે ઝડપથી આગળ નીકળી ગયો, હું ધીમે ધીમે જઉં છું, તો મને મારી આગળવાળો દેખાય, તો મને આ અર્થ ધ્યાન થવાનું છે. હું કદાચ નજર પાછળ ફેરવી લઉં છું અને મને દેખાય છે કે ઓલા બેનને અમે સાથી હતા, ઓલા બેન તો જો કેટલા નીચે છે, હું આગળ આવી ગઈ, તો અભિમાન થાય છે, હું ઝડપથી ચડી શકું છું. તો બંને જગ્યાએ સરખામણીમાં તમે જેવા ઉતર્યા એમાં એક વસ્તુ બચશે, કાં અભિમાન હશે, કાં અફસોસ હશે, અહેસાસ નહીં હોય. આ શાસન અહેસાસનું છે, અનુભવનું શાસન છે. બોલો ને ભાઈ. આપણે અત્યાર સુધી જેટલું સાંભળ્યું ને આપણે તો હંમેશા એમ જ કહેવામાં આવે છે કે આપણે બધા નિમિત્તવાસી છીએ. હા, બિલકુલ. એટલે વ્રત નિયમ પચખાણ એટલે ક્યાં સુધી આજે હું પણ પચકાણ કરીને જ આવ્યો છું, ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. સમજો તો આપણે સવારે જાગે મેં ઉપવાસ કર્યો તો પચખાણ લીધું જ છે. બિલકુલ બિલકુલ. પણ વ્રત નિયમ અને પચખાણ આપણને અમુક જે નિમિત્તો છે એનાથી બચવા કે 10મા ગુણસ્થાન સુધી માણસ ચોક્કસ કહેવામાં આવ્યું કે કેટલા 14 પૂર્વધર અત્યારે લીધો. પણ મેં તમને ક્યાં એમ કીધું કે પચખાણ છોડી દો? છોડવાની નહીં, બિલકુલ નહીં. હું તમને એટલું કહું છું, છોડવાનું કાંઈ જ નથી. ખાલી આંકડાઓની ગણતરીમાં નહીં પડો. આંકડાઓની ગણતરીમાં જગતગુરુ માટે એમ લખાયું કે એમને આટલો સ્વાધ્યાય કર્યો. જગતગુરુએ નોંધ નથી કરી કે મેં આટલો સ્વાધ્યાય કર્યો છે, એક અનુમાન છે. આપણે લોકો તો કંઈ પણ કરીએ ને ડાયરીઓ ભરીએ છીએ, કાર્ડ બનાવીએ છીએ, બધું. પરિણામ એ આવે છે કે સરખામણી ચાલુ થાય છે. મને ખરું એટલું કહેવું છે, આંકડાઓ સાથે પણ મને પ્રોબ્લેમ નથી, સરખામણી કાઢી નાખો. આ સરખામણી ક્યાંક ને ક્યાંક તમારા મનનું શલ્ય બની જવાનું છે. આંકડાઓનો ધર્મ આપણને એટલે ફાવી ગયો છે, આ ભાગ્યશાળી કીધું ને, સેટિસ્ફેક્શન આપે છે. સેટિસ્ફેક્શન એના માટે કેમ કે ભારતમાં જન્મ્યા, જન્મજાત આપણને એવું શીખવાડવામાં આવ્યું, પરીક્ષામાંથી આવો ને તમે એટલે પહેલો પ્રશ્ન એ કેટલા ટકા આવ્યા. એટલે અહીંયા તમને કેટલું આવડ્યું એ બિલકુલ માયનો નથી રાખતું. અહીંયા એ માયનો રાખે છે કે તમે કેટલા ટકા લાવ્યા. જરૂરી નથી કે જીવનમાં હોય. હું તમને એક વાત કરું, માફ કરજો પાઠ પરથી આ વાત કરું છું, પણ પ્રેમના શાસ્ત્રો લખનારો ક્યારે પ્રેમ કરતો નથી હોતો, ખાસ યાદ કરવાનું. પ્રેમના શાસ્ત્રો જે રચે ને એને પ્રેમ શું છે ખરેખર ખબર નથી હોતી. પ્રેમ કરવાની વસ્તુ હોય છે, પ્રેમનું વિશ્લેષણ નથી હોતું. બરાબર? આપણે બધા હંમેશા વિશ્લેષણમાં પડ્યા, આપણે બધા આંકડામાં પડ્યા. એટલે આપણે એ ખબર છે કે ગુલાબ એ કેવું હોય, ગુલાબ સુંદર હોય, ગુલાબ આ રંગનું હોય, ગુલાબ સુગંધી હોય, ગુલાબ આવું હોય, ગુલાબ આવું હોય. પણ એ ડિસ્ક્રિપ્શનમાં એટલા બધા અટવાઈ ગયા કે સ્વયં ગુલાબને અનુભવમાંથી છૂટી ગયા. ગુલાબનો જે અહેસાસ છે એ રહી ગયો.
અને પેલી થિયરીમાં ચાલી ગઈ. તો ખાસ એટલું કહેવું છે કે તમારી પાસે કેટલા ગુલાબ છે એનું કોઈ મહત્વ નથી હોતું. મહત્વ એનું છે કે ગુલાબની સુગંધ તમે અંદર લીધી કે ન લીધી. આપણે તો હંમેશા એ ગણવા નીકળ્યા, આ બેન પાસે 3 ગુલાબ છે, મારી પાસે 5 ગુલાબ છે, એટલે હું વધારે સારો છું. તમે કીધું સેટિસ્ફેક્શન આનું મને મળે છે. સવાલ એ છે કે 3 ગુલાબ હોય કે 5 ગુલાબ, મારા નાકમાં ગુલાબની સુગંધ કેટલી ગઈ? હું ખાલી ગુલાબ ગણ્યા જ કરું અને ગુલાબનો અહેસાસ જ ન કરું તો કોઈ મતલબ નથી મારી પાસે 3 હોય કે 5 હોય. અહીં તો પ્રભુએ એમ કહ્યું છે આચારાંગ સૂત્રમાં, એક મહાત્મા ઊભા છે કૌશક ધ્યાને, 120 ઉપવાસ છે, આજે 120મો એને ઉપવાસ છે. બાજુના મહાત્મા ઊભા છે, એમને આજે એકાસનાનું પચખાન છે, 120મું એકાસનું છે કદાચ, એ રોજે ખાય જ છે. ઓલા મહાત્માને 120મો ઉપવાસ છે. અને આ મહાત્મા, એના મનમાં એક સિંગલ વખત વિચાર આવે છે, એક વખત, કે મારે આજે 120મો ઉપવાસ છે અને આને 120 દિવસમાં એક પણ ઉપવાસ નથી કર્યો. પ્રભુએ કહ્યું કે એક ક્ષણે એ તપનું જે ખરેખર ફળ મળવું જોઈતું હતું એ સમાપ્ત થયું. અને તમે તમારા જીવનમાં તપાસજો કે તમારો ધર્મ તમારા પૂરતો સીમિત છે કે કોઈકની સાથે સરખામણીમાં ઉતરેલો ધર્મ છે. ખાસ તપાસજો. બને એવું આપણો ધર્મ છે ને, નહીં, ક્રિયાને ધર્મ માનવાનો પ્રોબ્લેમ નથી, સરખામણીને ધર્મ નહીં ગણો. તમને ખરેખર કહું, માનો કે તમારે કોઈ એવા નગરમાં જવાનું થયું કે જે નગરમાં તમે એક જ જૈન છો, કદાચ બીજું કોઈ જ નથી, તમે સરખામણી કરી શકો એવો કોઈ ડેટા તમારી પાસે આવતો નથી. માનો કદાચ જોજો તમારું ધર્મ કરવાનો પેશન ખતમ થઈ જશે, કોઈ સરખામણી નથી. તમે બધા હંમેશા શું કહેવા આવે છે, સાહેબ કોઈ કંપની હોય તો કરીએ. કેમ? કારણ સંખ્યાબળ, તમારું પેશન ખતમ થઈ જશે. તમારો ધર્મ હંમેશા વ્યક્તિગત બાબત છે, ધર્મ સામૂહિક બાબત નથી. ધર્મ વ્યક્તિગત બાબત છે. પુણ્ય સામૂહિક હોઈ શકે, ધર્મ નહીં. પાપ સામૂહિક હોઈ શકે, ધર્મ નહીં. વિરતિ નહીં. ધર્મ તદ્દન નિજી બાબત છે અને એ ધર્મને આપણે હંમેશા બીજાની સાથે કનેક્ટ કરતા આવ્યા છીએ. અને એ જે કનેક્શન આપણું રહ્યું એને લીધે સરખામણીઓ જન્મી, એને લીધે ત્રાજવું જન્મ્યું, એને લીધે માપદંડો જન્મ્યા, એને લીધે જાતના ચાર્ટ જન્મ્યા. અને એ બધામાં આપણે આપણી જાતને કોઈની સાથે કમ્પેર કરતા રહ્યા. અહીંયા ભગવાન એટલું જ કહે છે, તારે તારી જાતને એક જ જણ જોડે સરખામણીમાં ઉતારવાની છે, ખુદની સાથે. તું કેવો હતો, કેવો છે અને કેવો બનીશ. સરખામણી ખુદની જ કરવાની હતી, એને બદલે સરખામણી બીજાની કરી. અને આ વસ્તુ એટલી બધી આગળ વધી ગઈ ભગવાનના સમાવસ્ત્રણમાં. અને અમારા વ્યાખ્યાનમાં એક બહુ મોટી ટ્રેજેડી તમને દેખાડું તફાવતની. ભગવાનના સમવસ્ત્રણમાં દરેક જણને એવું લાગે, દરેક જણને, કે ભગવાન મારા માટે કહી રહ્યા છે, બરાબર. અને અહીં તો હું જ્યારે વાત કરું ને કે મુપત્તિ આ રીતે પલવવી જોઈએ, તો દરેક જણે વિચાર કરે, હા પેલા બેન આમ પલેવતા હતા ને બરાબર નહોતા કરતા, જો મારા સાહેબ કેટલું સાચું કહે છે કે આવું ન પલેવાય. અમારા વ્યાખ્યાનમાં દરેકને એમ લાગે છે કે આ બીજા માટે કહેવાય રહ્યું છે, ભગવાનના સમવસ્ત્રનો એમ થતું તો આ મારા માટે કહેવાય રહ્યું છે. આ બહુ મોટી ટ્રેજેડી થઈ ગઈ છે. અહીંયા અમે સમ્યક્ત્વ મિથ્યાત્વની વાતો કરીએ તો તરત બીજો પ્રશ્ન આવે છે, સાહેબ પેલા ભાઈ આવું કરે છે એને મિથ્યાત્વ કહેવાય કે ન કહેવાય? સમ્યક્ત્વ મિથ્યાત્વના માપદંડો ખુદના માટે છે. કોઈનું નક્કી કરવા માટે તો કેવળ જ્ઞાની ભગવાન તો બેઠા છે, આપણે નથી એના માટે. પ્રભુએ કહ્યું છે કે કોઈ પણ માણસ ગુણી છે કે દુર્ગુણી એ 2 જ જણ નક્કી કરી શકે, કાં કેવળ જ્ઞાની કાં માણસ પોતે. અને આપણે હંમેશા ત્રીજાના માટે બેઠા રહ્યા. તો આ વસ્તુ ધર્મમાં એટલે અંશે પ્રવેશી ચૂકી છે કે આપણે ધર્મમાં નાનકડો પણ વિચાર કરવાની શરૂઆત કરીએ છીએ. નાનકડો, આપણી અનુપ્રેક્ષા હરી ફરીને કોઈના પર આવીને અટકી જાય છે. કોઈ મારા સિવાયનું કોઈ, એના પર એટલું બધું આપણે જામી ચૂક્યા છીએ. હું એટલું કહીશ છેલ્લું કે પરિવર્તનના 3 જ સિદ્ધાંત આ શાસન આપે છે. 3 જ સિદ્ધાંત પરિવર્તન. અહમ ભાવને તોડો, અહમને ઓળખો, અરહમની યાત્રા કરો. 3 સિદ્ધાંત આપ્યા છે આ શાસન. આ 3માં જ આખી પરિવર્તનની યાત્રા સમાઈ ગઈ છે. પહેલું છે અહમ ભાવને તોડો. તમારો અહમ જ્યાં જ્યાં જઈને બેઠો છે, જેટલી પણ વસ્તુમાં અહમ અને મમ, એ દરેક વસ્તુથી તૂટતા જવાનું છે, છૂટતા જવાનું છે, ખૂટતા જવાનું છે, દૂર થતા જવાનું છે. તો અહમભાવને તોડવો એ યાત્રાનું પહેલું પરિમાણ છે. અને આ જે પરિમાણ છે એ અવસ્થા, એ આદિભદ્રક અવસ્થા છે, અપુનર્બંધક અવસ્થા છે, માર્ગપતિત છે, માર્ગસ્થ છે. આ બધી જ અવસ્થાઓ છેક ચર્માવર્તમાં પ્રવેશથી શરૂ કરીને
શુક્લ પાક્ષિકતાનો આરંભ કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ સુધીની આ તમામ અવસ્થાઓ એ અહંભાવને તોડવાની સાધના છે. ત્યાં તમે એ તમામ દુન્યવી પદાર્થોથી છૂટતા હો છો કે જે તમને યાત્રામાં બાધક બને છે. કારણ કે ભગવાનનું કહેવું સાંભળજો કે મમકાર મતલબ કોઈ વસ્તુને મારી ગણવી એ પણ એટલો મોટો દુર્ગુણ નથી, કેમ કે મમકારના મૂળમાં પણ અહંભાવ બેઠો છે. જો મને હું ન ગમું, હું જો મારો મોહ તોડી શકું તો પછી વસ્તુનો મોહ તો આપોઆપ છૂટી જવાનો છે. મારી દરેક વસ્તુ માટેની લાગણી એટલા માટે હોય છે કેમ કે હું મને ગમું છું, મને મારો મોહ છે, માટે હું વસ્તુનો મોહ કરું છું. તો મમકારના મૂળમાં પણ અહંભાવ પડ્યો છે. કદાચ આ તત્વ સમજવું અઘરું હોય, ક્યારેક આપણે વિશેષથી સમજીશું. અત્યારે આટલું સમજજો કે આપણા મમત્વના મૂળમાં પણ અહંભાવ છે. તો અહંભાવને તોડવો એ સમ્યક્ત્વ સુધીની યાત્રા છે. પરિવર્તનનું પહેલું પગથિયું છે અને એ પગથિયું વટીએ ત્યારે સમ્યક્ત્વમાં પ્રવેશ થાય છે. સમ્યક્ત્વ એ અહમને ઓળખવાની યાત્રા છે. અહંભાવ છૂટ્યો, હવે વાસ્તવિક અહમ પકડાશે કે હું કોણ. આ પ્રશ્નનો જવાબ હવે ચાલુ થશે શોધવાનો. તો સમ્યક્ત્વની યાત્રા હોય છે હું કોણ, આનો જવાબ શોધવાની. એની સાથે બધા જ આવી ગયા, હું કોણ, હું કેવો, હું શું બની શકું છું, વગેરે વગેરે. તો અહંભાવમાંથી છૂટવું એ પહેલું પગથિયું હતું પરિવર્તનનું. અહમને ઓળખવો એ પરિવર્તનનું બીજું પગથિયું છે. અને એ અહમની ઓળખાણ થઈ જાય છે કે હું આ છું, આત્મા આવો છું. એ પછી ત્રીજું સ્ટેપ આવે છે અર્હમની યાત્રા, એટલે વિરતિના ઘરમાં પ્રવેશ થાય છે. હવે અહમને અર્હમ કેમ બનાવવો એના માટેની સાધના ચાલુ થાય છે. અને એ જે સાધના ચાલુ થાય એને આપણે વિરતિ કહીએ છીએ, સંયમ કહીએ છીએ, શ્રેણી કહીએ છીએ, અલગ અલગ ગુણસ્થાનકો કહીએ છીએ. તે અર્હમની યાત્રા છે. પાછલો ધર્મ છોડતા જવાનો છે, નવો ધર્મ પકડતા જવાનો છે. ના, એ વસ્તુ વિષયને છોડો. હું તો ધર્મની પોતાની વાત કરું છું. નીચેનું પગથિયું છોડો તો ઉપરના પગથિયે જશો, અને ઉપરનું પગથિયુંને છોડશો તો ઉપર જશો. તો ધર્મ છોડવાની પણ વસ્તુ છે, ધર્મ પકડવાની પણ વસ્તુ છે. પણ કયા પગથિયે છો એનાથી ઉપર જતી વખતે મારે એક વસ્તુ ખાસ કહેવી છે કે મને સંયમ જીવનનો ખૂબ લગાવ છે. બરાબર, મને આ ઓઘોમ ઉપરથી બહુ જ ગમે છે, મને બહુ લગાવ છે. પણ શાસ્ત્રો તો એ કહે છે જ ને સાથે કે જ્યાં સુધી ઓઘોમ ઉપરથી ગમશે ત્યાં સુધી શ્રેણીમાં મંડાણ નહીં થાય. તમને એનો પણ મોહ છૂટવો પડશે. તો ધર્મ છોડવાની પણ બાબત છે, ધર્મ પકડવાની પણ બાબત છે. ધર્મના બંને પાસા છે. વિરતિ એ પણ ધર્મ છે, રતિ એ પણ ધર્મ છે. રતિ આત્માની હોવી જોઈએ, વિરતિ પૂતગલની હોવી જોઈએ. છોડવું એ પણ ધર્મ, પકડવું એ પણ ધર્મ. નક્કી એ કરવાનું કે આત્મરતિ અને વિરતિ બંને બાજુ બેલેન્સ જાળવવાનું છે. થઈ જ જાય એવું નથી હોતું. તકલીફ એ છે. બિલકુલ, પેલું સુખ ગમી જશે તો આ સુખ છૂટી જવાનું. પણ એ સુખને ગમાડવા માટે પહેલા ઓળખવું પડે. બિલકુલ, હા, ચોક્કસ. તમે સમજો કે એક છે નળી છે. તમે આરંભ બિંદુ પર ઊભા છો કે અહીંયા ઊભા છો એનાથી નક્કી થશે તમે કઈ બાજુ ઊભા છો. તમે આમ બાજુ નજર કરશો તો એમ કહેવાશે કે પૌદ્ગલિક સુખ છોડવાનું છે. તમે આમ નજર કરશો તો એમ કહેવાશે આત્મિક સુખ ઓળખવાનું છે. માર્ગ તો બંને સાચા છે. પૂતગલિક સુખને છોડવાનો માર્ગ બી સાચો છે, એ પૂતગલથી વિરતિ ગણાશે. અને આત્મિક સુખને અનુભવવાની યાત્રા એ આત્મિક રતિ ગણાશે. યાત્રા બંને બાજુની હોઈ શકે. તમારે તમારું દિમાગ જોઈ લેવાનું છે. અને એકવાર અહમને ઓળખી જઈએ પછી એ અહમને અર્હમમાં કેમ પરિવર્તિત કરવો એની યાત્રાની શરૂઆત થઈ છે. તો યાત્રાના 3 સ્ટેપ: અહમભાવથી છુટકારો, અહમની ઓળખાણ અને અર્હમની પ્રાપ્તિ. એ 3 સ્ટેપમાં આપણે જવાનું છે. આપણે અત્યારે કઈ ભૂમિકા છીએ એ નક્કી કરો. અત્યારની ભૂમિકા જો અહમભાવને છોડવાની ભૂમિકા છે તો ધ્યાન એના પર આપો. અત્યારની ભૂમિકા અહમને ઓળખવાની ભૂમિકા છે તો ધ્યાન એના પર આપો. અત્યારની ભૂમિકા અર્હમની પ્રાપ્તિની ભૂમિકા છે તો ધ્યાન એના પર આપો. પણ એ નક્કી તમે જ કરી શકશો. અહમને જવાનું નથી, અહમને અર્હમમાં વિલીન કરવાનું છે.
અહમને ગુમાવી દેશો, આત્માને ગુમાવીને કોઈ કશું પામ્યું નથી. અરહમને ઓળખીને અહમને અરહમમાં વિલીન કરવાનો છે. આપણે કહીએ છીએ ને જ્યોતમાં જ્યોત સમાય, તો આત્માને પરમાત્મામાં વિલીન કરી દેવાનો છે. વિલીન કરવા માટે પહેલા આત્મા શું છે, કેવો છે, એને ઓળખવો પડે. મેં ગઈકાલે જ કહ્યું હતું કે દર્પણ પૂજા આવો કન્સેપ્ટ એકમાત્ર જૈન ધર્મમાં છે, બીજે ક્યાંય નથી, કે જેમાં એમ કહેવામાં આવે છે કે આત્માને પરમાત્મા, અહમ ને અરહમ બંને એક સાથે ભેગા થાય અને બંને ભેગા મળી અને એકબીજામાં વિલીન કરવાની યાત્રાનો પ્રારંભ થાય. આ બહુ એક જબરજસ્ત ઘટના છે. આ એક ઘટના આપણા જીવનમાં પણ ઘટે એ જ મંગલ કામના. એક